નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 9 જેનું નામ છે અવર વર્લ્ડ, તેના ભાગ 3 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોઈશું, જેમાં આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, તમામ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9મો ભાગ 3. ચૂઝ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ ઓપ્શન ઇન ધ બોક્સ. જુઓ અને યોગ્ય શબ્દ લખો. જેમ કે ક્રિકેટ, તો તેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો બોલ, બેટ અને સ્ટમ્પ્સ. ત્યાર પછી બાસ્કેટબોલ, તો તેમાં શાની શાની જરૂર પડશે? તો બોલ, બાસ્કેટબોલ રિંગ અને પોલ, આટલી વસ્તુ જોઈશે. ત્યાર પછી જો તમારે ચેસ રમવું હોય તો તેના માટે શાની જરૂર પડશે? તો બોર્ડ, ચેસમેન અને ટેબલ, આટલી વસ્તુ તમારે જરૂર પડશે. ત્યાર પછી બેડમિન્ટન રમવા માટે રેકેટ, શટલકોક અને નેટ, આટલી વસ્તુની જરૂર પડશે. ત્યાર પછી એક્ટિવિટી આઇડેન્ટિફાઈ ધ ગેમ. શિક્ષક વિદ્યાર્થીઓને બોલ ને કેચ અને થ્રોની ક્રિયાના અભિનય દ્વારા ક્રિકેટ રમત ઓળખાવશે. કેચ, થ્રો શબ્દોનો અભિનય સાથે મહાવરો કરાવશે. ઉપર દર્શાવેલ અથવા અન્ય પરિચિત ઇન્ડોર અને આઉટડોર ગેમ્સને લગતી ક્રિયાઓનો અભિનય કરાવીને રમતો ઓળખાવશે, જેમ કે કેચ, થ્રો, સ્ટ્રાઇક, રન એન્ડ શે, ખો. તો આવી રીતે રમત છે તે વિદ્યાર્થીઓને રમાડશે અને શીખવશે. ત્યાર પછી સ્પીકિંગની એક્ટિવિટી. હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ ઓફ P. જાડેજા. મેક પેયર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. તો અહીં P. જાડેજા સાથેનું એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે તે આપેલું છે, તે વાંચો, ભજવો. ઇન્ટરવ્યુઅર. વેલકમ ટુ ધ સુપર સિક્સર શો, અ બિગ રાઉન્ડ ઓફ એપેલસ. તો તમારું સુપર સિક્સ શો નામના શોની અંદર તમારું સ્વાગત છે અને લોકો તાળીઓનો મોટો ગડગડાટ કરે છે. P. જાડેજા. થેન્ક યુ, ઇટ્સ માય પ્લેઝર. આભાર, તે એક ખુશીની વાત છે. ઇન્ટરવ્યુઅર. પ્લીઝ હેવ અ સીટ. કૃપા કરીને તમારી બેઠક લો. P. જાડેજા. થેન્ક યુ, તમારો આભાર. ઇન્ટરવ્યુઅર. આઈ વુડ લાઇક ટુ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ. હું તમને થોડા પ્રશ્નો પૂછવા માંગુ છું. P. જાડેજા. શ્યોર, પ્લીઝ ગો અહેડ. હા, કૃપા કરીને આગળ વધો. ઇન્ટરવ્યુઅર. વોટ્સ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ શું છે? P. જાડેજા. 3rd ઓગસ્ટ 1988. 3 ઓગસ્ટ 1988. ઇન્ટરવ્યુઅર. હુ ઇન્સ્પાયર્ડ યુ ટુ બીકમ અ ક્રિકેટર. તમને ક્રિકેટર બનવાની પ્રેરણા કોણે આપી? તો P. જાડેજા. માય ફાધર ઇન્સ્પાયર્ડ મી. મને મારા પિતાએ આ પ્રેરણા આપી. ઇન્ટરવ્યુઅર. વોટ ઇઝ યોર મેસેજ ટુ ધ યુથ. તમે યુવાનોને શું સંદેશ આપો છો? તો P. જાડેજા. નેવર ગીવ અપ, કે ક્યારેય હાર ન માનો. ઇન્ટરવ્યુઅર. વાવ, ધેટ્સ અમેઝિંગ. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇન્ટરવ્યૂ. વાહ, તે અદ્ભુત છે. આ મુલાકાત માટે તમારો ખૂબ ખૂબ આભાર. મેક સેન્ટેન્સીસ બેઝડ ઓન ધ અબો ડાયલોગ. હવે આ સંવાદના આધારે કેટલાક વાક્યો બનાવો. તો ચાલો બનાવીએ. P. જાડેજા ઇઝ અ ફેમસ
ક્રિકેટર. પી જાડેજા એક પ્રખ્યાત ક્રિકેટર છે. હી વોઝ બોર્ન ઓન 3rd ઓગસ્ટ 1988. તેનો જન્મ 3 ઓગસ્ટ 1988ના રોજ થયો હતો. હિઝ ફાધર ઇન્સ્પાયર્ડ હિમ ટુ બીકમ અ ક્રિકેટર. તેને તેના પિતાએ ક્રિકેટર બનવા માટે પ્રેરણા આપી હતી. હિઝ મેસેજ ટુ ધ યુથ ઇઝ નેવર ગીવ અપ. તેણે યુવાનોને સંદેશ આપ્યો કે ક્યારેય હાર ન માનશો. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ ઇન્ટરવ્યુ અ વેલ નોન પર્સન ઓફ યોર એરિયા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ હિમ હર. યુ કેન યુઝ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તમારી આજુબાજુ રહેતા કોઈ જાણકાર વ્યક્તિ અથવા તો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે તેનો ઇન્ટરવ્યૂ લઈ અને તમારે આ પ્રકારનો પેરેગ્રાફ છે તે લખવાનો છે. તેના માટે તમને અહીં આપેલા પ્રશ્નો છે તે ઉપયોગી થશે. જેમ કે હું ઇન્સ્પાયર્ડ યુ, તમને કોણે પ્રેરણા આપી? વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ શું છે? વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન, ભવિષ્યમાં તમારો શું પ્લાન છે? આ પ્રકારના તમે પ્રશ્નો પૂછી તેના જવાબો મેળવી અને એક પેરેગ્રાફની રચના કરી શકશો. તો ચાલો અહીં આપણે એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે તે જોઈએ. આ નમૂનારૂપ છે વિદ્યાર્થી મિત્રો. તમે તમારી આજુબાજુમાં રહેતા કોઈ સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો તેનું ઇન્ટરવ્યૂ લઈ અને લખી શકો. તો દેવ પાઠક ઇઝ અ ફેમસ સિંગર ઓફ અવર એરિયા. દેવ પાઠક એ અમારા વિસ્તારના પ્રખ્યાત ગાયક છે. હી સિંગ્સ ભજન્સ એટ ધ ટેમ્પલ. તે મંદિરમાં ભજન ગાય છે. હી સિંગ્સ ઓલ ટાઈપ્સ સોંગ્સ. તે તમામ પ્રકારના ગીતો ગાય છે. હી પ્લેઝ ધ હાર્મોનિયમ ટુ. તે હાર્મોનિયમ પણ વગાડે છે. દેવ પાઠક વોઝ બોર્ન ઓન 12th ડિસેમ્બર 1990. દેવ પાઠકનો જન્મ 12મી ડિસેમ્બર 1990ના રોજ થયો હતો. હી સ્ટાર્ટેડ સિંગિંગ વેન હી વોઝ 7 years ઓલ્ડ. તેમણે જ્યારે ગાવાનું શરૂ કર્યું ત્યારે તેઓ 7 વર્ષના હતા. હી વોઝ ઇન્સ્પાયર્ડ બાય હિઝ ગ્રાન્ડમધર એન્ડ હિઝ ફાધર. તેમને તેમના દાદી અને પિતા દ્વારા પ્રેરણા મળી હતી. હી ઓલ્સો ટુક ટ્રેનિંગ ઇન મ્યુઝિક. તેમણે સંગીતની તાલીમ પણ લીધી છે. દેવ પાઠક વોન્ટ્સ ટુ બીકમ અ વેરી ગુડ સિંગર. દેવ પાઠક ખૂબ સારા ગાયક બનવા માગે છે. હી વોન્ટ્સ ટુ સ્ટાર્ટ હિઝ ઓન મ્યુઝિક સ્કૂલ. તે પોતાની મ્યુઝિક શાળા શરૂ કરવા ઈચ્છે છે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમારી આસપાસ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ રહેતા હોય તો તેનો ઇન્ટરવ્યૂ લઈ અને તમારે આ રીતે ફકરો છે તે તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 9નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન તેમજ સ્વઅધ્યયન પોથીના વિડીયો છે તેની PDFઓ અને વિડીયો જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને PDF બંને જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો. ફરી મળીશું આપણે આગળના પાઠમાં. ત્યાં સુધી આવજો.